બસ અનુષ્કાબેન રેડી થઈ ગયા છે સ્કૂલમાં જવા માટે. ફર્સ્ટ ડે ઇઝ 9th ક્લાસ. 9મા ધોરણમાં આવી ગયા છે અનુષ્કાબેન. વિરાટ જો કવિને માલિશ કરે. કવિને બૈરા દુખે છે ને એટલે એ વાંચી જાય એટલે બૈરા પણ દુખે છે. તને દાંતમાં દુખે? મોટી જાનમાં આવી જોરથી કર. ઉઠે છે તો વિરાટને ચા અમારે બનાવે છે. વિરાટને છે સ્કૂલમાં ત્યારે વિરાટને ચા બનાવી દીધી છે. વિરાટને ચા પીવડાવીને પછી રેડી કરી દઉં, સ્કૂલમાં જવા માટે તૈયાર કરી દઉં. પછી બીજું બધું કામ કરીએ કે આજે વિરાટને બીજો દિવસ છે. અત્યારે તો વિરાટ શાંતિ છે કેમ કે 9 વાગે જવાનું છે. વિરાટને 7 વાગે જવાનું બસ વિરાટ રેડી થઈ ગયો છે સ્કૂલમાં જવા માટે. બેગ, બોટલ, નાસ્તો બધું લઈને વિરાટના પપ્પા જોડે જાય છે. 9 વાગે જવાનું છે એટલે ચિંતા નહીં. 4 તો જવાનું હતું તો 7 વાગે જવાનું હતું. વિરાટને 6 વાગે તો નીકળી જવું પડતું હતું. 5:30 વાગ્યાનું ઉઠવું પડતું હતું એટલે વિરાટ થોડો હેરાન કરતો હતો. અત્યારે તો 9 વાગે જવાનું છે એટલે વિરાટ થોડું આના કરે છે પણ તૈયાર તો થઈ ગયો છે. બોટલ અંદર ગાલ દો બેટા. હા કે હાથમાં અંદર ગાલ દો. પપ્પા મૂકવા આવે છે. પપ્પા જોડે જવાનું. પપ્પા જોડે પાછું. બોટલ ઘરે ભરે બેટા. અહીં ભરાયું છે બોટલ. ચાલે સ્કૂલમાં સ્કૂલમાં તરત જમવા માટે બેસી ગયા છીએ. કવિને જે સારું નથી થયું કવિ બની ગયો છે ને. વિરાટ જો સ્કૂલમાંથી આવીને તરત રમવા વહી ગયો છે. વિરાટને આજે સ્કૂલમાં બહુ ગમી ને. સ્કૂલમાં ગમતું નહીં? કેવું હતું? મસ્ત ભણાવતા હતા. હા વાદમાં દુખે? બસ ચાલો બતાવીએ તમને કે જમવાનું બની ગયું છે. અને અનુષ્કાએ ઇન્ટરવ્યુ બધે પહેલાં ખાઈ લીધું. જો અમારે સૂકી ભાજી બનાવી દીધી છે. દાળ તો પતી બી ગયો કેમ કે મેં 3 ટાઈમ માટે જ બનાવ્યું હતું. રોટલી પણ બની ગઈ તમારા માટે. મને તો રોટલી જ ખાવાની છે. થેપલા હવાના બહુ બધા પડ્યા છે. થેપલા ખાવાના છે અને કેરીનો રસ બી બનાવ્યો છે. તો કેરીનો રસ પણ ચાલો આપણે કેરીનો રસ કાઢી લઈએ. એટલે તો મેં ખીચડી ભાત શું બનાવ્યું કેરી. મમ્મી રાતે કાલે કંકોડાનું શું બનાવ્યું હતું? કંકોડાનું શું બનાવ્યું હતું? શાક. કંકોડા અને કારેલા મિક્સ હતા. ખાલી કંકોડા તો આ વિરાટના રાતે રોટલી ખાઈ હતી. મેં આવી આ મેં ખોલ્યું ને એવી સુગંધ નહીં તો હું પાઈ જતી રહી. પછી મારા મનમાં એક ચાલી મારે ખાવું જ પડશે, મારે ખાવું જ પડશે. એટલે પછી મારે પાઈ આવી મેં રાતે ખાધું. અત્યારે થોડુંક છે કંકોડા શાક ના બગડે બગડે હોય તો અમારે થેપલા ખાવા. ચાલો આપણે કેરી રસ બધું આપણે ખાઈ લઈએ. પહેલાં દાળ ભાત તો
વિરાટના પપ્પા તો દાળ ભાત ખાય જ નહીં, કેમ કે એમને અત્યારે દાળ ભાત ભાવતું નથી. એમને સવારમાં રોટલી જ જોઈએ. એટલે ચાલો ગેસ આપણે પહેલાં ખાઈ લઈએ. વિરાટને જવું છે ક્રિકેટ રમવા માટે. બપોર 2 વાગે તો વિરાટ ચડી રહ્યો છે. અનુષ્કાને પણ લઈ જાય છે. જા પપ્પા બોલાવે. થોડીક વાર ભાઈ છોડે જજે બેટા. 5 વાગે જવાનું. હા, અત્યારે ક્રિકેટ ના રમો. ના દાંતમાં દુખે છે. દાંતમાં મટી ગયું બેટા? દાંતમાં દુખતું હતું? હે, દાંતમાં દુખતું હતું, મટી ગયું? ગાઈસ વિરાટ સ્કૂલમાં જાય છે ને એટલે ગોળો થઈ ગયો છે. હવે વિરાટને ક્રિકેટ રમવા જવું છે. બની રહ્યો છે ને આરતી પણ ચાલુ થઈ ગઈ છે. મારા જે મોડું થઈ ગયું પ્રસાદ બનાવવાનું. કરી રહ્યા છે દીવા. પવન બહુ આવે છે. બારી બંધ કરું છું તો ગરમી લાગે છે. વિરાટ અહીંયા પુઠ્ઠા ચડાવવા માટે બેસી ગયા છે. કોને પુઠ્ઠા ચડાવો? કોની ચોપડીઓ છે? સારી ટીચરે આપી? બહુ બધી આપી. શું કીધું ટીચરે? ટીચરે શું કીધું? પુઠ્ઠા ચડાવીને લાવજો એવું કીધું હતું. હો, તને લખતા આવડે બેટા? લખતા આવડે છે તને? ટીચર શીખવાડશે. હા, સરસ આવડે. આજે શું ભણે? ડાન્સ નહીં આવડતો? આજે ડાન્સ કરાયેલો? કેવો ડાન્સ? તો આવડતો? તો ઘેર તો બહુ ડાન્સ કરો છું.